हेलो गाइस, તમારું સ્વાગત છે મારી ચેનલ પર પૂજા કિચન. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન ફોર ધ મોર વિડીયો. આજે આપણે બનાવશું પાવભાજી. એની માટે આપણે લેવાના છે બારીક સમારેલા કાંદા, બારીક સમારેલા શિમલા મિર્ચ, બારીક સમારેલા ટમેટાં, કોથમીર, આદુ લસણની પેસ્ટ અને આ મારી સ્પેશિયલ ચટણી છે અને સાથે એવરેસ્ટનો પાવભાજીનો મસાલો. આપણે અહીંયા બટેકા અને ફ્લાવર બાફીને લઈ લીધા છે. હવે આપણે આને મેશ કરી લઈશું. હવે આપણે અહીંયા તેલ લઈ લઈશું. હવે આપણે અમૂલ બટર લઈ લઈશું. લસણ આદુની પેસ્ટ, સતળાઈ જાય એની પછી આપણે કાંદા નાખી દેવાના છે. શિમલા મિર્ચ, થોડું મીઠું નાખી દઈશું. હવે આપણે આને થોડુંક સોટે થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. પછી આપણે થોડી વાર પછી આપણે આમાં ટામેટાં એડ કરી દઈશું. ધોવું નથી કે બસ. હવે આપણે આમાં ટમેટાં એડ કરી લઈશું. હવે આપણે આને ચડવા દેવાના છે. હવે આપણે આમાં આપણી સ્પેશિયલ ચટણી નાખી દઈશું. સાથે પાવભાજીનો મસાલો બધું મિક્સ કરી લેવાનું છે. થોડો ચડવા દેવાનો એટલે એનાથી ટેસ્ટ તમારો બહુ સરસ આવશે. હવે આપણે આને થોડું મેશ કરી દઈશું શાકભાજીને. હવે આપણે આમાં પાણી નાખી દઈશું. હવે આપણે પાણી આને ઉકળવા દેવાનું છે. ઉકળશે એટલે જ આપણે બટેકાનો માવો નાખી દઈશું અંદર. જોઈ શકો છો હવે પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે એમાં બટેકાની માવો નાખી દઈશું. બધું મિક્સ કરી લઈશું. લાલ મરચું એડ કરી લેવાનું છે. આપણો કલર સરસ રીતે પાવભાજીનો આવી ગયો છે. હવે આપણે આમાં લીંબુનો રસ એડ કરી લઈશું. પછી આપણે મિક્સ કરી લેવાનું છે. આમાં હવે આપણે કોથમીર એડ કરી લઈશું. થોડી બટર લઈ લેવાનું છે. હવે આપણે પાવ શેકી લઈશું. આપણો કલર સરસ આવી ગયો છે. હવે આપણે એમાં બટર નાખશું. હવે આપણે આને સર્વ કરી લઈશું.